નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1 માં આપણે આણ્વીય દર સુધી તો બની જ ગયા કે આણ્વીય દર કઈ રીતે શોધી શકાય. આપણે પરમાણ્વીય દર જે હોય એને પરમાણુની સંખ્યા વડે ગુણી શું કરી નાખ્યું, સરવાળો કરી નાખ્યો એટલે આણ્વીય દર મળી ગયો. હવે આપણે નવો ટોપિક મોલ, અગત્યનો ટોપિક. મોલ એ શું છે? મોલ એ જથ્થો માપવાનો એકમ છે. આપણે રૂટિનની વાત કરીએ. રૂટિનમાં દાખલા તરીકે કોઈ નંગ હોય, નંગ એટલે એનો જથ્થો. ધારો કે 12 નંગ છે, 12 કેરા લાયા બજારથી, તો એ જથ્થો માપવો હોય તો કઈ રીતે 12 નંગ કહીએ છીએ આપણે? ના, એ જથ્થો માપવા માટેનો એકમ ડઝન. એક ડઝન બરાબર કેટલા નંગ? તો આપણને ખબર છે, એક ડઝન બરાબર 12 નંગ. ઉત્તરાયણ પર આપણે પતંગ લેવા જતા હોઈએ તો આપણે એના જોડે ડાયરેક્ટ જથ્થાની જ વાત કરીએ છીએ. એક કોડી પતંગ આપી દે છે એટલે તરત જ પેલો શું કરશે, 20 નંગ પતંગ આપી દેશે. એટલે કોડી શું કહેવાય? એક કોડી એટલે જથ્થો જ કહેવાય. ધારો કે એક ગ્રોસ એટલે 144 નંગ કહેવાય. એટલે જે જથ્થો છે એ જથ્થો માપવા માટેનો એકમ છે ડઝન, કોડી, ગ્રોસ. એ રીતે કેમિસ્ટ્રીમાં પણ કોઈ પણ પરમાણુ, અણુ એની સંખ્યા માપવી હોય તો એ સંખ્યા એટલે કેટલા અણુ હશે, કેટલા પરમાણુ હશે, તો એ સંખ્યા માપવા માટેનો એકમ છે મોલ છે. મોલ શોધીએ અને એના પરથી સંખ્યા કઈ રીતે શોધી શકાય એ જોઈએ. આ ત્રણ વસ્તુ પરથી તમને એક પ્રશ્ન પૂછી શકાય એમસીક્યુ બનાવવો હોય તો. ક્યારે ડઝન અને કોડીના નંગ સમાન થાય, અથવા ખાલી જગ્યા ડઝન અને ખાલી જગ્યા કોડી લઈએ તો બંનેમાં નંગ સમાન થાય. એ 12 20 બી 5 3 સી 3 5 અને ડી 20 12. તો કેટલા ડઝન અને કેટલી કોડી લઈએ તો બંનેમાં સંખ્યા સમાન છે. સિમ્પલ પ્રશ્ન, બધા ઉતાવળ કરશે તો સાહેબ આ જોઈ લે 12 ડઝન, એક ડઝન બરાબર 12 નંગ, એક કોડી બરાબર 20 નંગ. એવું નથી. કેટલા ડઝન અને કેટલી કોડી બંનેમાં સંખ્યા સમાન થાય તો ઉપર 12 નંગ છે એને 5 વડે ગુણો એટલે 12 5 60, અને અહીંયા 3 વડે ગુણો તો 20 3 60. તો 5 ડઝન અને 3 કોડી. અહીંયા જોવાનું પહેલા શું લખેલું છે ડઝન અને બીજું શું લખ્યું છે કોડી. એટલે પહેલું 5 આવે બીજું 3 આવે એટલે બી જવાબ આવે. આ પ્રશ્નમાં જો પહેલા કોડી લખેલું હોય પછી ડઝન લખેલું હોય તો પાછો સી જવાબ આવે. એટલે પ્રશ્ન જોવાનો પછી જ જવાબ લખવાનો. આ રીતે એમસીક્યુ નીકળી શકે. કેમિસ્ટ્રી વિષય જેવો છે કે જેમાં વ્યવહારમાંથી એમસીક્યુ નીકળી છે. તો આ મોલ ઉપર જતા રહીએ આપણે. મોલ કોને કહેવાય? તો મોલની વ્યાખ્યા છે કે ભાઈ મોલ બરાબર કોઈ પણ તત્વ હોય, સંયોજન હોય, અણુ હોય, એનું આણ્વિય વજન હોય એના આણ્વીય દર વડે ભાગી નાખવાનું. તો મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દર. વજન હંમેશા ગ્રામમાં જ હોવું જોઈએ. તો વજન ભાગ્યા આણ્વીય દર. આના પરથી આપણને મોલ મળી જશે. ધારો કે આપણે વિચારીએ કે ભાઈ 4.4 ગ્રામ CO2 ના મોલ ખાલી જગ્યા, તો તરત જ ખબર પડી જાય કે આપણે કયો ભાઈ CO2. તો ના આવડતું હોય તો બાજુમાં CO2 નું આણ્વીય દર પછી તો આવી જશે તમને. એક કાર્બન નું પરમાણુય દર વત્તા 2 ગુણ્યા O નું પરમાણુય દર, કાર્બન નું 1 ગુણ્યા 12 2 ગુણ્યા 100 12 વત્તા 32 કેટલા 44 ગ્રામ પ્રતિ. એ CO2 નું આણ્વીય દર મળી ગયું. તો મોલ શોધવા હોય તો મોલ બરાબર વજન ભાગ્યા વજન કેટલું છે 4.4 ગ્રામ, આણ્વીય દર 44 એટલે કેટલા મોલ પોઈન્ટ. મોલ આ રીતે શોધી શકાય. એના વજનને સાના વડે આણ્વીય દર વડે ભાગી નાખવાના. બીજું ઉદાહરણ જોઈએ. 0.5
49 ગ્રામ H2SO4 ના મોલ ખાલી જગ્યા. તો સૂત્ર છે આપણા જોડે આણ્વીય દર હવે શોધતા શીખીએ ડાયરેક્ટ. પહેલા મોલ બરાબર લખી દઈએ. મોલ બરાબર વજન ભાગ્યા વજન કેટલું છે પોઈન્ટ. હવે ડાયરેક્ટ કઈ રીતે તો બે હાઇડ્રોજન, એક હાઇડ્રોજન નું 1, બે નું તો બાજુ 2 વત્તા એક સલ્ફર છે તો સલ્ફર નું 32 અને ઓક્સિજન કેટલા 4 તો 4 ગુણ્યા 16 એટલે 64. ડાયરેક્ટ સરવાળો કરો 98. હવે વારે ઘડી આવું લખવાની જરૂર નથી. તમને ડાયરેક્ટ આવડતું હોય તો 2 32 અને 64 ડાયરેક્ટ સરવાળો કરતો 98. 49.49 ભાગ્યા 98 કરો એટલે કેટલા આવશે 49 ભાગ્યા 98 49 એ 0.5 ભાગ્યા 100 એટલે 0.00 અથવા હું સાથે સાથે પોઈન્ટ કાપતા પણ શીખવાડો. આ જેટલા તમે પોઈન્ટ પછી જેટલી સંખ્યા થશો એટલી એની માઈનસ ઘાત આવે. શું આવે? ધારો કે આ જે કરો એને આપણે જમણી બાજુ કશું છે પોઈન્ટમાં અને મારે 5 અહીંયા પોઈન્ટ લખવો છે. 5 લખવા છે. કેટલા પોઈન્ટ થશે? 1 2 અને 3 તો 5 ગુણ્યા 10 ની માઈનસ. ધારો કે પોઈન્ટ 448. હવે મારે આને 4.48 કરવું છે. મારે કઈ જમણી બાજુ કેટલા પોઈન્ટ ખસવાનું છે? 1 પોઈન્ટ. તો 1 પોઈન્ટ ખસો એટલે 4.48. કેટલા પોઈન્ટ ખસે? 1 એટલે 10 ની માઈનસ 1. 2 ખસ્યો હોય તો 44.8 ગુણ્યા 10 ની માઈનસ 2. જમણી બાજુ તમે ખસો તો ઘાત માઈનસ આવે. કેટલી માઈનસ આવે? જેટલા પોઈન્ટ ખસો એટલી. ધારો કે 448.82 અથવા 72. હવે મારા આને 4.48 72 લખવું છે. હવે પોઈન્ટની કઈ બાજુ ખસો છો તમે? તો ડાબી બાજુ ખસો. કેટલા પોઈન્ટ ખસે? આપણે 1 અને 2 પોઈન્ટ ખસે. જેટલા પોઈન્ટ ખસો એટલી કેટલી ઘાત પ્લસ ઘાત. તો 10 ની કેટલી ઘાત આવવાની? 2 ઘાત આવવાની. ધારો કે 523 આ જે સંખ્યા છે એની મારે 5.5223 કરવું છે. તો શું કરું? કઈ બાજુ ખસો છું પોઈન્ટ? તો ડાબી બાજુ. કેટલા પોઈન્ટ ખસ્યો? 1 2 3 4. એટલે અહીંયા જો 1 2 3 4 ખસે એટલે જેટલા પોઈન્ટ ખસું એટલી કેટલી ઘાત લખી દેવાની? પ્લસ ઘાત. તો આને મારે પોઈન્ટમાં થી ઘાતમાં ફેરવવું હોય તો પોઈન્ટ કેટલી બાજુ કઈ બાજુ ખસો છો? જમણી બાજુ. 1 2 3 તો 5 ગુણ્યા 10 ની કેટલી ઘાત થવાની? તો આ રીતે પોઈન્ટ કાપતો પણ આવવું જોઈએ. 5 ગુણ્યા 10 ની માઈનસ કેટલા ઘાત? 3 ઘાત મોલ. એ જે તમે કોઈ પણ ના મોલ શોધી શકો. ઊંધો પ્રશ્ન પૂછી શકાય. કઈ રીતે? કે ભાઈ 2 મોલ અજ્ઞાત પદાર્થનું વજન 30 ગ્રામ હોય તો અજ્ઞાત પદાર્થનું આણ્વીય દર ખાલી જગ્યા. તમને મોલ આપ્યા છે અને વજન આપ્યું છે તો એ રીતે આપણું સૂત્ર તો એક છે. મોલ બરાબર શું લખવાનો? વજન ભાગ્યા આણ્વીય દર. જે આપ્યું છે લખી દઈએ. મોલ કેટલા આપેલા છે? 2 મોલ આપેલા છે તમને. તો 2. વજન કેટલું આપેલું છે? 30 ગ્રામ. આણ્વીય દર તમારે શોધવું છે માટે આણ્વીય દર બરાબર 30 ભાગ્યા 2 એટલે કેટલા આવી ગયા? 15 ગ્રામ પ્રતિ. આ રીતે વજન આપેલું હોય તો મોલ તો આવડે શોધતા, પણ ઊંધું આપેલું હોય મોલ આપેલું હોય અજ્ઞાત પદાર્થનું વજન આપેલું આણ્વીય દર શોધવા તો એ સૂત્ર ત્યાં મૂકી દેવાનું 15 ગ્રામ પ્રતિ. બીજો પ્રશ્ન એ રીતે પૂછાય 2 ગ્રામ અજ્ઞાત પદાર્થનું વજન 120 ગ્રામ હોય તો આ અજ્ઞાત પદાર્થ ખાલી જગ્યા A Na2CO3 B NaCl C યુરિયા. હવે યુરિયાનું સૂત્ર તમને ના આવડે તો હું લખી દઉં NH2CO NH2 અને D CO2. આ રીતે પ્રશ્ન પૂછ્યો હોય
કે ભાઈ 2 ગ્રામ અજ્ઞાત પદાર્થ છે એનું વજન 120 ગ્રામ છે તો એ અજ્ઞાત પદાર્થ કયો હશે કોઈ પણ અજ્ઞાત પદાર્થ પકડવો હોય તો શાના પરથી પકડાય તો એના આણ્વીય દર પરથી પકડાય તમે આણ્વીય દર શોધી નાખો અને આણ્વીય દર શોધ્યા પછી અહીંયા મેચ કરો કે કોનું આણ્વીય દર એટલું થાય છે તો આપણે પહેલા આણ્વીય દર શોધી નાખીએ તો મોલ આપેલા છે તો મોલ બરાબર વજન ભાગ્યા વજન કેટલું આપેલું છે 120 અને આણ્વીય દર શોધવું જ તમારે મોલ આપેલા છે કેટલા આપેલા છે તે 2 ગ્રામ અજ્ઞાત પદાર્થનું વજન અને 120 ગ્રામ હોય 2 મોલ હોય સોરી 2 મોલ તો 120 ભાગ્યા આણ્વીય દર બરાબર 2 એટલે 120 ભાગ્યા 2 એટલે કેટલા થવાના 60 ગ્રામ પ્રતિ મોલ અહીંયા સુધારજો 2 મોલ કબજો રકમમાં 2 મોલ અજ્ઞાત પદાર્થનું વજન 120 ગ્રામ હોય તો અજ્ઞાત પદાર્થ કયો તો મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દર 120 ભાગ્યા આણ્વીય દર એટલે 120 ભાગ્યા 2 આણ્વીય દરનું સૂત્રનો કરતા બનાવી દીધું એટલે 60 ગ્રામ પ્રતિ મોલ અહીંયા એવો તો અલગથી ગણી નાખું આણ્વીય દર બરાબર શું લખાય વજન ભાગ્યા મોલ વજન 120 ભાગ્યા 2 એટલે 60 ગ્રામ પ્રતિ આવું આ 60 ગ્રામ પ્રતિ મોલ આમાંથી કોનું આણ્વીય દર થાય છે જોઈ લો Na નું 23 23 નું 46 46 નું 12 58 અને 48 આ થાય એટલે તો આવા જ ના NaCl Na નું 23 અને Cl નું 35.5 એટલે કેટલું થવાનું 58.5 એ પણ 60 નથી થતું અહીંયા જો NH2CO NH2 N કેટલા છે 1 ને 2 એટલે 14 ગુણ્યા 2 વત્તા O કેટલા છે 1 1 ગુણ્યા 16 અને કાર્બન કેટલા 1 ગુણ્યા 12 અને હાઇડ્રોજન કેટલા 4 2 4 4 ગુણ્યા 1 સરવાળો કરો 14 28 16 12 અને 4 28 નું 16 44 48 નું 12 60 ગ્રામ કોનું થઈ જાય છે ગ્રામ પ્રતિ મોલ NH2 તો આપણે 60 થઈ જાય છે એટલે જવાબ કયો આવશે આ રીતે પણ MCQ પૂછી શકાય તો 2 મોલ અજ્ઞાત પદાર્થનું વજન 120 ગ્રામ હોય તો આ અજ્ઞાત પદાર્થ કયો હશે અહીંયા આપણે અજ્ઞાત પદાર્થનો આણ્વીય દર શોધ્યો અહીંયા અજ્ઞાત પદાર્થ શોધ્યો તો Na2CO3 આવે NaCl આવે NH2CO NH2 અથવા CO2 તો આ માટે આપણે શું શોધી નાખ્યું આણ્વીય દર શોધ્યું અને મેચ કર્યું તો આ ચારમાં કોનું આણ્વીય દર 60 ગ્રામ પ્રતિ મોલ થાય છે તો કોનું થાય છે NH2CO NH2 આ રીતે અજ્ઞાત પદાર્થ શોધી શકાય જોજો કોઈ પણ રકમમાં વજન સામો જોવો ગ્રામમાં જોવો કિલોગ્રામ હોય તો એ ગ્રામમાં ફેરવી દો મિલીગ્રામ હોય તો એ ગ્રામમાં ફેરવી નાખો પછી જ તમે મોલ શોધી શકો તો આ રીતે મોલ કોઈ પણ પદાર્થના મોલ શોધી શકાય મોલ પરથી અણુઓનું વજન અને અણુઓની સંખ્યા શોધતા શીખી આપણે